નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરી. જેને ન સમજાણું હોય તો હજી આપણે એક વખત પ્રયત્ન કરી કે આ ધારો કે કોઈ યામાક્ષ પદ્ધતિ છે, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે. હવે યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે ત્યાં કોઈ ક્યુ વિદ્યુત ભાર છે. ધારો કે અહીંયા કોઈ એક વિદ્યુત ભાર છે. હવે આ જે વિદ્યુત ભાર છે એને પોતાનું આમ વિદ્યુત ક્ષેત્ર હશે બધી દિશામાં, આ રીતે બધી દિશામાં એનું વિદ્યુત ક્ષેત્ર ફેલાયેલું હશે. હવે અહીંયા માનો કે કોઈ બિંદુ પી છે, બરોબર. આ વિદ્યુત ભાર છે એટલે એની નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હોય છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર મેં બિંદુ પી બતાવ્યું છે. હવે આપણે શું કરવાનું તો કે અનંત અંતરેથી, અહીંયા માનો કે એમ કહીએ કે અનંત અંતર થાય છે, અનંત અંતરે એકમ ધન વિદ્યુત ભાર છે. જો એકમ ધન વિદ્યુત ભાર એને આપણે બિંદુ પી પાસે લેવો છે. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ પી પાસે લઈ જવા માટે, બરાબર, આપણે શું કરવું પડશે તો કે આ વિદ્યુત ભારને એકમ ધન વિદ્યુત ભારને આપણે આમ લઈ આવશું એટલે થશે શું તો કે આ વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભાર એનું વિદ્યુત ક્ષેત્ર આ એકમ ધન વિદ્યુત ભાર ઉપર આમ બળ લગાડશે. બળ લગાડશે એટલે આપણે શું કરવું પડશે, આ બળ જે લાગશે, વિદ્યુત ક્ષેત્ર બળ લગાડશે એની વિરુદ્ધમાં આપણે બાહ્ય બળ લગાડવું પડશે, બરોબર. આ જે વિદ્યુત ભાર છે એ જેવો વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેશે એટલે એના ઉપર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં બળ લગાડશે. જો હવે આ જે વિદ્યુત ક્ષેત્ર આમ બળ લગાડે એની વિરુદ્ધમાં આપણે આમ બાહ્ય બળ લગાડવું પડશે, બરોબર. આ વિદ્યુત ભાર છે એને આપણે બળપૂર્વક આ બાજુ આમ લેવું પડશે. બાહ્ય બળ લગાડી, બાહ્ય બળ લગાડી એટલે એને લીધે એનું સ્થાનાંતર થશે. આમ આપણે બળપૂર્વક આમ ખેંચશું એટલે સ્થાનાંતર થશે, એટલે કાર્ય થયું કહેવાય. સ્થાનાંતર થશે એટલે કાર્ય થયું કહેવાય. આ કાર્ય છે, આ કાર્ય છે, બરોબર, એને શું કહેવાય, વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે. અગાઉ વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં મેં વિદ્યુત સ્થિતિમાન સમજાવ્યું છે. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે, બરોબર. આપણે બાહ્ય બળ લગાડશું એટલે એને લીધે આમ સ્થાનાંતર થશે એટલે કાર્ય થયું એમ કહેવાય. આ કાર્ય જે આપણે કર્યું છે એને વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે. હવે આજનો આપણો પ્રશ્ન છે વિદ્યુત ક્ષેત્રમાંના બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિદ્યુત સ્થિતિમાનનું આપણે સૂત્ર આ રીતે લખતા હતા કે વીપી બરાબર માઇનસ સંકલન અનંતથી પી ઈ ડોટ ડીઆર. વિદ્યુત સ્થિતિમાનનું આપણે આવું સૂત્ર લખ્યું હતું. હવે એ જ વસ્તુ આપણે અહીંયા વાત કરવાની છે, બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો બરોબર, એટલે સમજવા માટે આપણે બે બિંદુ દર્શાવી. આ એક્સ અક્ષ છે, આ માનો કે વાય અક્ષ છે, આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે. હવે યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે, ત્યાં માનો કે ક્યુ નામનો કોઈ વિદ્યુત ભાર છે. હવે આ વિદ્યુત ભાર છે એટલે એને પોતાનું આમ વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હશે બધી દિશામાં. આ બાજુ પણ આમ વિદ્યુત ક્ષેત્ર બધી દિશામાં ફેલાયેલું હશે. હવે આ વિદ્યુત ક્ષેત્ર જે છે, આ વિદ્યુત ક્ષેત્ર એની અંદર આપણે બે બિંદુ લેવાના થાય, બે બિંદુઓ, બરોબર. એટલે આપણે વિચારી કે અહીંયા માનો કે કોઈ બિંદુ ક્યુ છે અને અહીંયા માનો કે કોઈ બિંદુ પી છે, બરોબર.
આ જે આ ક્યુ છે એ આપણો વિદ્યુત ભાર છે, આ બિંદુ છે ક્યુ, આ બિંદુ મેં પી કીધું છે. હવે અહીંયા આપણે શું વિચારવાનું તો કે અનંત અંતરે એકમ ધન વિદ્યુત ભાર છે. અનંત અંતરે એકમ ધન વિદ્યુત ભાર છે, બરોબર. એને આપણે બિંદુ પી પાસે લેવું હોય તો આપણે આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. આ જે કાર્ય કરવું પડે એને આપણે વિદ્યુત સ્થિતિમાન કહી. એટલે વિદ્યાર્થી મિત્રો, ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર ઈમાં આપેલા બિંદુ પી આગળ વિદ્યુત સ્થિતિમાન, બિંદુ પી આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તો હમણાં જ આપણે સૂત્ર લખ્યું, વીપી બરાબર માઇનસ સંકલન અનંતથી પી ઈ ડોટ ડીઆર આવશે. એવી રીતે ક્યુ આગળ વિદ્યુત સ્થિતિમાન લખવું હોય તો બિંદુ ક્યુ આગળ વિદ્યુત સ્થિતિમાન, તો એનું સૂત્ર છે એના માટે આપણે એવું વિચારવું પડે, અનંત અંતરે છે, અનંત અંતરે એકમ ધન વિદ્યુત ભાર એને આપણે બિંદુ ક્યુ પાસે આમ લેવાનો છે. તો આ વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધમાં પણ આપણે બાહ્ય બળ લગાડી અને કાર્ય કરવું પડે. આ જે કાર્ય કરી એને વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે. તો ક્યુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તો કે વી ક્યુ બરાબર માઇનસ સંકલન અનંતથી ક્યુ ઈ ડોટ ડીઆર આવશે. હવે આપણે વાત કરવાની છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની, બરાબર. બે બિંદુ છે આપણા પી અને ક્યુ, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનના તફાવતની આપણે વાત કરવાની છે. ક્યુ અને પી બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવાનો છે. તો વીક્યુ માઇનસ વીપી બરાબર, હાલો વીક્યુ આપણે ખબર છે, જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વીક્યુ માઇનસ વીપી લેવું પડે. વીક્યુ આપણે ખબર છે, બરાબર, એટલે એની કિંમત લેવાની થાય માઇનસ સંકલન અનંતથી ક્યુ ઈ ડોટ ડીઆર. હાલો પાછું આ સૂત્રનું માઇનસ, પછી વીપી છે એના માટે આપણી પાસે સૂત્ર છે માઇનસ સંકલન અનંતથી પી ઈ ડોટ ડીઆર. આ રીતે થશે વિદ્યાર્થી મિત્રો. આગળ સાદુરૂપ આપણે આપી, બરાબર. તો આ માઇનસ છે, આ માઇનસ એ જો આપણે પ્લસ કરવું હોય તો આપણે દિશા બદલાવવી પડે, બરાબર. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપણે આમ ક્યુ પાસે લઈ આવતા હતા, અનંત અંતરેથી લઈ આવતા હતા, એને બદલે આપણે દિશા બદલાવી નાખી. ક્યુ પાસેથી જો આમ અનંત લઈ જઈએ, બરાબર, તો આ માઇનસ છે એ તમે પ્લસ લખી શકો. સંકલનની મર્યાદા અનંતથી ક્યુ છે એને બદલે ક્યુથી અનંત હું કરું, બરાબર. એકમ ધન વિદ્યુત ભાર છે એ આ ક્યુ બિંદુ એ છે ત્યાંથી આમ અનંત અંતરે લઈ જાઓ, બરાબર. એવું વિચારવાનું થાય. ઈ ડોટ સદિશ ડીઆર, આ માઇનસ અને આ માઇનસ એટલે એ પાછું પ્લસ થઈ જાય. સંકલન અનંતથી પી ઈ ડોટ ડીઆર. જો વિદ્યાર્થી મિત્રો આનો અર્થ શું થાય છે, આનો અર્થ અનંત અંતરે એકમ ધન વિદ્યુત ભાર છે એને આપણે ક્યુ બિંદુ પાસે લઈ જવો છે. અને આનો અર્થ શું થશે, ક્યુ પાસે એકમ ધન વિદ્યુત ભાર છે એને આપણે પી અનંત અંતરે લઈ જવો છે. ક્યુ પાસે એકમ ધન વિદ્યુત ભાર છે એને આપણે આમ અનંત અંતરે લઈ જવો છે. આનો અર્થ એવો થશે. આગળ સાદુરૂપ આપો તો ક્યુથી આપણે ક્યાં જવાનું છે, અનંત પાસે, અને અનંત પાસેથી પાછું ક્યાં જવાનું છે, પી પાસે. એટલે અર્થ આવો થયો, એકમ ધન વિદ્યુત ભાર ક્યુ બિંદુ પાસે છે ત્યાંથી આપણે અનંત અંતરે જવાનું અને અનંત અંતરેથી વિદ્યુત ભારને પાછું આમ પી પાસે લઈ આવવાનું, બરાબર. તો આ બે પદ છે, આ પદ અને આ પદ, એ બેને એકસાથે આપણે લખવા હોય
તો તમે આ રીતે લખી શકો સંકલન ક્યુ થી પી ઈ ડોટ ડીઆર. બે પદ છે આ બે પદ, બરાબર, એને તમારે એકસાથે લખવું હોય તો ક્યુ થી પી છેલ્લે આપણે પહોંચવાનું છે પી પાસે, એટલે સંકલન ક્યુ થી પી ઈ ડોટ ડીઆર. હજી આગળ સાદુરૂપ આપો, બરાબર. તો આનો અર્થ એવો થયો, આ પદનો અર્થ કે ક્યુ પાસેથી આપણે અનંત અંતરે જવાનું, અનંત અંતરેથી પી પાસે આવવાનું, બરાબર. હજી આની આપણે દિશા બદલાવી, બરાબર, તો એવું તમે કહી શકો પી પાસેથી આમ અનંત અંતરે જાઓ અને અનંત અંતરેથી ક્યુ પાસે આવો, તો આ પ્લસ છે એ આપણે માઇનસ લેવું પડે, માઇનસ સંકલન પી થી ક્યુ ઈ ડોટ ડીઆર આવશે, વીક્યુ માઇનસ વીપી. આને તમે ડેલ્ટા વી પણ કહી શકો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યાર્થી મિત્રો, આપણા માટે આ જે સૂત્ર છે એ ખૂબ જ મહત્વનું છે, એમસીક્યુમાં અને દાખલામાંનો ઉપયોગ આવશે, બરાબર સમજો. વીક્યુ માઇનસ વીપી એટલે કે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, માઇનસ, જો પહેલાં અહીંયા ક્યુ છે પણ આપણે લેવાનો છે પી, માઇનસ સંકલન પી થી ક્યુ ઈ ડોટ ડીઆર. આ સૂત્ર આપણા માટે ખૂબ જ મહત્વનું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એનું ખૂબ જ મહત્વ છે. બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એનું ખૂબ જ મહત્વ છે. આપણા રોજિંદા જીવનમાં નિયમ છે, આપણા રોજિંદા જીવનમાં કુદરતી નિયમ છે કે હવાનું વધારે દબાણ હોય ત્યાંથી ઓછા દબાણ તરફ હવા ગતિ કરે છે, વધારે દબાણ હોય ત્યાંથી હવા ઓછા દબાણ તરફ ગતિ કરે છે. એવી જ રીતે ઉષ્મા માટે પણ નિયમ છે, જે છેડો વધુ ગરમ હોય ત્યાંથી ઉષ્માનું વહન ઓછા ગરમ છેડા તરફ થાય છે. આપણા રોજિંદા જીવનમાં આપણે જોઈએ કે આ માનો કે કોઈ સળિયો છે, આ સળિયો, આ ધારો કે કોઈ લોખંડનો સળિયો છે. હવે આ સળિયાને આપણે કોઈ એક છેડાને ગરમ કરવામાં આવે, કોઈ એક છેડાને આ રીતે આપણે ગરમ કરી, બરાબર, તો હું એવું કહું કે આ છેડાનું તાપમાન માનો કે 70 સેલ્સિયસ છે અને આ છેડાનું તાપમાન માનો કે 30 સેલ્સિયસ છે ધારો કે, તો શું થશે કે ધીમે ધીમે ઉષ્મા છે, બરાબર, ધીમે ધીમે ઉષ્મા છે એ આ દિશામાં આગળ વધશે, ઊંચું તાપમાન હોય, ઊંચું તાપમાન ત્યાંથી નીચા તાપમાન તરફ ઉષ્માનું વહન થાય છે. એવી રીતે હવાની પણ મેં વાત કરી, વધારે દબાણ હોય ત્યાંથી હવા ઓછા દબાણ તરફ ગતિ કરે છે. એવી જ રીતે હજી સાદું ઉદાહરણ લેવું હોય તો કોઈ ઊંચી ઇમારત હોય, કોઈ ઊંચી ઇમારત, બરાબર, એના ઉપર આ રીતનો પાણીનો ટાંકો હોય અને પછી પાઇપલાઇન દ્વારા આ પાણી છે એ આમ નીચે આવતું હોય, પાઇપલાઇન દ્વારા આ પાણી છે એ આમ નીચે આવતું હોય, તો તમે જોઈ શકો કે અહીંયા ઊંચાઈ કેવી છે, ઊંચાઈ વધુ, અને અહીંયા આ જમીનની સપાટી છે એટલે અહીંયા ઊંચાઈ કેવી કહેવાય, ઓછી કહેવાય. તો આ પાણીનો પ્રવાહ છે, આ પાણીનો પ્રવાહ, બરાબર, એ આ પાઇપ મારફતે આમ નીચે આવશે. વધારે ઊંચાઈ હોય, વધારે ઊંચાઈ ત્યાંથી પાણી છે એ ઓછી ઊંચાઈ તરફ ગતિ કરે છે. પાણીનો પ્રવાહ છે, બરાબર, એ વધારે ઊંચાઈથી ઓછી ઊંચાઈ તરફ રચાય છે પાણીનો પ્રવાહ. એવી રીતે ઉષ્માના પ્રવાહની મેં તમને વાત કરી, એવી રીતે હવાની પણ મેં તમને વાત કરી. તેવી જ રીતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ મહત્વનો છે. વિદ્યુત સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી, બરાબર. હું તમને એવું કહું કે આ બિંદુએ 10 વોલ્ટ છે, તો આ 10 વોલ્ટ છે, આ બિંદુએ 10 વોલ્ટ, એનું કોઈ મહત્વ નથી, નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી. પણ બે બિંદુ વચ્ચે, આ બિંદુ અને આ બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, જેવી રીતે હું તમને એમ કહું કે અહીંયા 10 વોલ્ટ છે અને અહીંયા 5 વોલ્ટ છે, તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ મહત્વનો છે. 10 - 5 એટલે 5 વોલ્ટનો તફાવત થાય. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મહત્વ છે, બરાબર. 10મા ધોરણમાં પણ તમારે આ વસ્તુ આવી ગઈ કે કોઈ નળી છે,
બરાબર, આ ટેબલની સપાટી છે, આ ટેબલની સપાટી, એના ઉપર કોઈ નળી છે અને નળીની અંદર સ્થિર સ્થિતિમાં પાણી છે. 10મા ધોરણમાં તમારા આવું ઉદાહરણ આવી ગયું કે આ સમક્ષિતિજ સપાટી છે, ટેબલની સપાટી, એના ઉપર એક નળી છે, નળીની અંદર પાણી છે. અત્યારે પાણી આપણું સ્થિર છે, બરાબર, પણ આપણે કોઈ એક છેડાને ઊંચો કરવામાં આવે, કોઈ એક છેડાને ઊંચો કરવામાં આવે એટલે કે આના પછીની આકૃતિ આપણે આવી વિચારી, નળીના એક છેડાને ઊંચો કરવામાં આવે. જો આ રીતે તમે જોઈ શકો કે અહીંયા આટલી ઊંચાઈ થઈ, આ છેડો ઊંચો છે અને આ છેડો નીચો છે. તો આની અંદરનું જે પાણી છે એ આ દિશામાં ગતિ કરશે, પાણીનો પ્રવાહ છે એ આમ નીચે તરફ ગતિ કરશે, કારણ કે અહીંયા ઊંચાઈનો તફાવત છે, જો, એટલે પાણીનો પ્રવાહ રચાય છે. એવી રીતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. બરાબર, હું તમને એક સાદો પરિપથ કહું કે આવો માનો કે કોઈ સાદો પરિપથ હોય, આ અવરોધ છે, બરાબર, આ માનો કે આપણી બેટરી છે, અથવા આપણે કોઈ બીજું એક ઉપકરણ લઈ લઈએ કે આ કેપેસિટર છે, આ ઇન્ડક્ટર છે. હવે અહીંયા હું તમને એમ કહું કે 10 વોલ્ટ, અહીંયા 10 વોલ્ટ છે વિદ્યુત સ્થિતિમાન આ છેડે, અને આ છેડે હું તમને એવું કહું કે 5 વોલ્ટ છે. તો તમે વિચારી શકો કે આ 10 વોલ્ટ છે, આ 5 વોલ્ટ છે. વધારે વિદ્યુત સ્થિતિમાન હોય ત્યાંથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ વિદ્યુત પ્રવાહની દિશા લેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિદ્યુત પ્રવાહ રચાશે, બરાબર. જેવી રીતે અહીંયા પાણીનો પ્રવાહ રચાતો હતો ઊંચાઈના તફાવતને લીધે, એવી રીતે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે, બરાબર, એ આપણને ખબર પડે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ મહત્વનો છે. વિદ્યુત સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનું કંઈ મહત્વ નથી. આ વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, બરાબર. આપણો આ વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભાર ક્યુ વિદ્યુત ભાર જે હતો એ જો ધન હોય તો વિદ્યુત સ્થિતિમાન એનું ધન ગણવામાં આવે, અને વિદ્યુત ભાર છે આપણો વિદ્યુત ભાર એ જો ઋણ હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન ઋણ ગણવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર ખૂબ જ મહત્વનું છે, જેનો આપણે દાખલા અને MCQમાં ઉપયોગ આવશે. હવે આ સૂત્ર આપણને શું દર્શાવે તો કે પી બિંદુ છે આપણું, આ પી બિંદુ, એની સાપેક્ષમાં બિંદુ ક્યુનું વિદ્યુત સ્થિતિમાન, બિંદુ પીની સાપેક્ષે બિંદુ ક્યુનું વિદ્યુત સ્થિતિમાન, એવો એનો અર્થ થશે. હવે આ જે આપણું વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર, બરાબર, આ ક્યુ વિદ્યુત ભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, એ ઘણા દિશામાં, ત્રણેય દિશામાં હશે. વિદ્યુત ક્ષેત્ર આપણું એક્સ અક્ષની દિશામાં પણ હશે, આમ વાય અક્ષની દિશામાં પણ હશે, અને આમ ઝેડ અક્ષની દિશામાં પણ હશે. અને વિદ્યુત ક્ષેત્ર આપણી સદિશ રાશિ છે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર એ આપણી સદિશ રાશિ છે. અગાઉ આપણે વાત કરી હતી વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે. આ વિદ્યુત ક્ષેત્ર છે એ ઘણી વખત ત્રણેય દિશામાં હશે. એક્સ અક્ષની દિશામાં પણ હશે, વાય અક્ષની દિશામાં પણ હશે, અને ઝેડ અક્ષની દિશામાં પણ હશે. એટલે ત્રણેય અક્ષો ઉપર હોય એટલે એક્સ અક્ષની દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર એટલે આપણે એને ઈ એક્સ કહીએ, વાય અક્ષની દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર એટલે આપણે એને ઈ વાય કહીએ, ઝેડ અક્ષની દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર એટલે આપણે એને ઈ ઝેડ વડે દર્શાવીએ. બરાબર, આપણો જે આ વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભાર એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ ઘણી વખત ત્રણેય દિશામાં હશે. પણ આપણું વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે આપણી આ ગણતરીઓ છે એ સરળ થઈ જાય છે. વિદ્યુત સ્થિતિમાન આપણું અદિશ રાશિ છે એટલે આપણી જે આ ગણતરીઓ છે એ એને લીધે સરળ બની જાય છે. એટલે કહેવાનો અર્થ એવો છે
કહેવાનો અર્થ એવો થાય છે કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, આ અદિશ ક્ષેત્ર શોધવું સહેલું છે। જો અદિશ રાશિ હોય એની ગણતરી છે એ પ્રમાણમાં સહેલી હોય, કારણ કે એનું પરિણામ આવે બરાબર, એમાં દિશાનું મહત્ત્વ હોતું નથી, ખાલી મૂલ્યનું જ મહત્ત્વ હોય છે। આ અદિશ ક્ષેત્ર પરથી સદિશ વિદ્યુત ક્ષેત્ર પણ મેળવી શકાય છે। આથી વિદ્યુત સ્થિતિમાન કે તેનો તફાવત એ સ્થિર વિદ્યુત શાસ્ત્રમાં અગત્યની ભૌતિક રાશિ છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન છે, આ વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત ક્ષેત્રની મદદથી શોધતા હતા। આ જ પાઠમાં આપણે આગળ વિદ્યુત ક્ષેત્ર જો તમારી પાસે હોય આવું વિદ્યુત ક્ષેત્ર, તો એના ઉપરથી તમે વિદ્યુત સ્થિતિમાન પણ મેળવી શકો। જો વિદ્યુત સ્થિતિમાન તમારી પાસે હોય તો એના ઉપરથી વિદ્યુત ક્ષેત્ર પણ શોધી શકાય, અને જો વિદ્યુત ક્ષેત્ર તમારી પાસે હોય તો એના ઉપરથી તમે વિદ્યુત સ્થિતિમાન પણ મેળવી શકો। એટલે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે આપણી ગણતરીઓ છે એ પ્રમાણમાં સહેલી બને છે। વિદ્યાર્થી મિત્રો, એનાથી આગળ વાત કરવાની છે વિદ્યુત સ્થિતિ ઉર્જા। જો અગાઉ આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વાત કરી, હવે એનાથી આગળ વિદ્યુત સ્થિતિ ઉર્જા। તો અગાઉ જે આપણે કીધું કે આ કોઈ ક્યુ વિદ્યુત ભાર છે, ક્યુ વિદ્યુત ભાર, એને પોતાનું આમ વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું છે। હવે આ વિદ્યુત ક્ષેત્રમાં આપણું બિંદુ પી હતું, ત્યાં આપણે શું કરતા હતા, અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લઈ જવા માટે આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે। જો વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યા તમને બરાબર સમજાણી હોય તો એના ઉપરથી સ્થિતિ ઉર્જા એકદમ સરળતાથી સમજી શકાય છે। હવે અહીંયા આપણે શું વિચારવાનું છે, બરાબર, અહીંયા આપણે શું વિચારવાનું છે, આપણો આ ક્યુ એકમ ધન વિદ્યુત ભાર હતો, ક્યુ એકમ ધન વિદ્યુત ભાર હતો, એને બદલે આપણે હવે ક્યુ વિદ્યુત ભાર વિચારવાનો છે। આ માનો કે કોઈ યામાક્ષ પદ્ધતિ છે, એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ। હવે અહીંયા માનો કે કોઈ કેપિટલ ક્યુ નામનો વિદ્યુત ભાર છે ઉગમ બિંદુ ઉપર। હવે આ વિદ્યુત ભાર છે એને પોતાનું આમ વિદ્યુત ક્ષેત્ર હશે બધી દિશામાં। સમજવા માટે આપણે એટલું જ વિદ્યુત ક્ષેત્ર અત્યારે દર્શાવી છે। અહીં વિદ્યુત ક્ષેત્ર આ રીતે બધી દિશામાં હશે। હવે આ વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર એક બિંદુ પી આપણે દર્શાવી। હવે અહીંયા આપણે શું વિચારવાનું, તો કે અનંત અંતરે ક્યુ વિદ્યુત ભાર છે, બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો। વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યામાં અનંત અંતરે એકમ ધન વિદ્યુત ભાર હતો, અહીંયા આપણે અનંત અંતરે ક્યુ વિદ્યુત ભાર વિચારવાનો છે, બરાબર। અનંત અંતરે ક્યુ વિદ્યુત ભાર છે એને આપણે વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ પી પાસે આમ લઈ જવાનો છે। તો આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધમાં આપણે બાહ્ય બળ લગાડવું પડશે, બરાબર। જેવો વિદ્યુત ક્ષેત્રમાં એ વિદ્યુત ભાર પ્રવેશે એટલે વિદ્યુત ક્ષેત્ર છે આપણું, આ વિદ્યુત ક્ષેત્ર એ આ દિશામાં બળ લગાડશે, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં બળ લગાડશે। જો એટલે આપણે આમ બળપૂર્વક લાવતા હશું વિદ્યુત ભાર ક્યુને, તો આ વિદ્યુત ક્ષેત્ર આમ ઝટકો મારશે, જો આમ બળ લગાડશે। હવે આપણે અહીંયા ઝટકો લાગવા દેવાનો નથી, એટલે કે પ્રવેગ ઉત્પન્ન થવો જોઈએ નહીં। અનંત અંતરેથી ક્યુ વિદ્યુત ભાર આપણે આમ બળપૂર્વક લેવી છે, જેવો વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેશે એટલે વિદ્યુત ક્ષેત્ર આમ બળ લગાડશે। આ જે બળ લાગે એની વિરુદ્ધમાં આપણે બાહ્ય બળ લગાડવું પડશે। બાહ્ય બળ લગાડશું, બરાબર, આપણે આ દિશામાં બાહ્ય બળ લગાડવું પડશે। આ બાહ્ય બળ લગાડશું એટલે એને લીધે આમ સ્થાનાંતર થશે, એટલે કાર્ય થયું એમ કહેવાશે, સ્થાનાંતર થશે પછી કાર્ય થયું એમ કહેવાય। હવે આ જે વિદ્યુત ભાર છે ક્યુ વિદ્યુત ભાર, એને આપણે બળપૂર્વક આમ લઈ આવ્યા બિંદુ પી પાસે, એટલે આપણે આ કાર્ય કર્યું। આ કાર્ય કર્યું એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે આની અંદર સંગ્રહ પામશે। જેવો તમે આ વિદ્યુત ભાર ક્યુને છોડી દો એટલે આ બે વિદ્યુત ભારો છે, આ બે વિદ્યુત ભારો એની વચ્ચે આમ અપાકર્ષણ થશે, એટલે આ વિદ્યુત ભારને જેવો તમે મુક્ત કરો એટલે પાછો આમ જતો રહેશે। કહેવાનો અર્થ એવો છે કે આપણે જે આમ કાર્ય કરી છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે આની અંદર સંગ્રહ પામે છે। ટૂંકમાં આ કાર્ય છે એ જ આપણી સ્થિતિ ઉર્જા છે,
જેવો વિદ્યુતભારને મુક્ત કરવામાં આવે એટલે તરત વિદ્યુતભાર પાછો આમ જતો રહેશે. બરાબર, એટલે વ્યાખ્યા શું થઈ? આપેલ વિદ્યુતભાર ક્યુને, બરાબર, અહીંયા અનંત અંતરે ક્યુ વિદ્યુતભાર આપેલો છે એને આપણે વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ પી પાસે લઈ જવો છે. તો આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધમાં જે આપણે કાર્ય કરી એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. આપણે જે કાર્ય કરી છે એ જ એની સ્થિતિ ઉર્જા છે. કાર્ય જે કર્યું એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. એટલે જેવો આને અહીંથી મુક્ત કરવામાં આવે, બરાબર, એટલે તરત આના ઉપર બળ લાગશે અને પાછો વિદ્યુતભાર ક્યુ આમ જતો રહેશે. બરાબર, તો આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખવું હોય તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણી પાસે છે, બરાબર, માઇનસ સંકલન માઇનસ અનંતથી પી ઈ ડોટ ડીઆર. અહીંયા એકમ ધન વિદ્યુતભાર હતો. હવે અહીંયા સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખવું હોય તો યુ પી બરાબર માઇનસ સંકલન અનંતથી પી ઈ ક્યુ ડોટ ડીઆર આવશે. આવું સૂત્ર બનશે. આગળ હજી સાદુરૂપ આપો. જો અહીંયા એકમ ધન વિદ્યુતભાર હતો એટલે આપણે અહીં એક લખતા નહોતા. અહીંયા ક્યુ એકમ ધન વિદ્યુતભારને બદલે ક્યુ છે એટલે આપણે ક્યુ લખવો પડે. ક્યુને પાછો આગળ લઈ લ્યો તો ક્યુ માઇનસ સંકલન અનંતથી પી ઈ ડોટ ડીઆર આવશે. હવે આવું દેખાય, આવું અહીંયા તમે વીપી લખી શકો. એટલે સૂત્ર શું થયું? ક્યુ ઇન્ટુ વીપી યુપી બરાબર આવી ગયું 10મા ધોરણનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો. બરાબર, વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તમે જાણો છો, સ્થિતિ ઉર્જા અથવા કાર્ય છેદમાં વિદ્યુતભાર. આ વિદ્યુતભારને આ બાજુ લ્યો એટલે વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા વિદ્યુતભાર બરાબર સ્થિતિ ઉર્જા. બરાબર, વિદ્યુત સ્થિતિમાન એટલે આપણે વીપી કીધું છે, પી બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુતભાર આપણો ક્યુ છે અને સ્થિતિ ઉર્જાને આપણે યુપી વડે દર્શાવ્યું છે. એટલે આ સૂત્ર બની ગયું. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમારે 10મા ધોરણમાં આવી ગયું. બરાબર, એવી રીતે અહીંયા આપણું સૂત્ર બન્યું યુપી બરાબર ક્યુ ઇન્ટુ વીપી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એકમ ધન વિદ્યુતભાર હતો, અનંત અંતરેથી જે વિદ્યુતભાર લેવી છે એ એકમ ધન વિદ્યુતભાર હતો એટલે અહીંયા એક લખવાની જરૂર નથી. અહીંયા આપણે શું કરી છે? અનંત અંતરેથી ક્યુ વિદ્યુતભારને લઈ જઈએ છીએ એટલે અહીંયા ક્યુ આપણે લેવો પડે, ઈ અને ક્યુનો ગુણાકાર લેવો પડે. ક્યુ છે એને આપણે આગળ લઈ લઈએ. બરાબર, આવું દેખાય આવું. બરાબર, અહીંયા તમે વીપી લખી શકો એટલે આ સૂત્ર બની જશે. બરાબર, આ વિદ્યુત સ્થિતિ ઉર્જા છે તો એનો એકમ છે, એકમ એ જૂલ આવશે. ઉર્જા છે એટલે એકમ જૂલ આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા બરાબર સમજજો. એટલે આજના લેક્ચરમાં તમારું હોમવર્ક એવું થશે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજાવો. બરાબર, આપણો એક પ્રશ્ન એ હતો અને આપણો બીજો પ્રશ્ન છે એ વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપો. વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપો. આ બે પ્રશ્નો છે એ તમારે હોમવર્કમાં રહેશે.